આજે હું બનાવવાની છું કંકોડાનું શાક અને કંકોડાના શાકની આ રેસીપી તમે જોઈ લીધી તો તમે બધી જ રેસીપી ભૂલી જશો અને બધી જ વખતે આ જ રેસીપીથી કંકોડાનું શાક બનાવશો કારણ કે આ રેસીપીથી કંકોડાનું શાક ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ચટાકેદાર બને છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ચલો ફ્રેન્ડ્સ, વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો અહીં મેં 500 ગ્રામ કંકોડા લઈ લીધા છે અને કંકોડા ચોમાસાની ઋતુમાં જ મળતા હોવાથી કંકોડામાં માટી પણ ખૂબ હોય છે. તે માટે આપણે કંકોડાને આ રીતે 2 થી 3 પાણીમાં સાફ કરી લેવાના છે, જેથી કરી તેમાં ચોટેલી બધી જ માટી અને જે પણ કચરો હોય છે તે દૂર થઈ જાય. તો આ રીતે કંકોડા ડૂબી જાય તેટલું પાણી કોઈ પણ વાસણમાં લઈ લેવાનું છે અને ત્યાર પછી કંકોડાને સરસ મજાના હાથથી આ રીતે સરસ સાફ કરી લેવાના છે અને ત્યાર પછી કોઈ પણ વાસણમાં લઈ લેવાના છે. કંકોડાને આ રીતે ઘસીને સાફ કરવાના છે, જેથી કરી તેમાં રહેલી બધી જ ધૂળ કચરો દૂર થઈ જાય. અહીં મેં એકવાર તો કંકોડાને ધોઈ લીધા હતા. હવે ત્યાર પછી તે જ રીતે બીજા પાણીમાં કંકોડાને લઈ લીધા છે અને ફરીથી તે જ રીતે કંકોડાને સરસ મજાના સાફ કરી લેવાના છે. 2 થી 3 પાણીમાં કંકોડાને ધોઈએ છીએ એટલે તેમાં રહેલી બધી જ ધૂળ કચરો દૂર થઈ જાય છે અને કંકોડા આપણે માર્કેટમાંથી લાવીએ છીએ ત્યારે પણ તેને 2 થી 3 પાણીમાં ધોઈ લેવાના હોય છે. અને કંકોડા તાજા અને એકદમ પોચા હોય તેવા જ લેવાના છે. બહુ વધારે પડતા પીળા કંકોડા હોય છે તે આપણે નથી લેવાના. એકદમ તાજા અને કૂણા કંકોડા લઈએ છીએ તો તેનું શાક પણ ખૂબ જ સરસ થાય છે અને તે કંકોડા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીં ફ્રેન્ડ્સ, હવે કંકોડાને સાફ કરી લીધા. ત્યાર પછી હવે કંકોડાના ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કટ કરી લેવાનો છે અને આ રીતે ઊભા પીસમાં સુધારી લેવાના છે. ઊભા પીસમાં આ રીતે સુધારીએ છીએ એટલે જે વધારાના તેના બીજ હોય છે તે નીકળી જાય છે. અને બીજ જો તમારે રાખવા હોય તો પણ તમે રાખી શકો છો. હું જે વધારાના બીજ હોય છે તે નીકાળી લઉં છું અને થોડા ઘણા બીજ કંકોડાના શાકમાં રાખું છું. કંકોડા અમુક જે લાલ પડતા હોય છે તેમાં જે ઓછા લાલ કલરના હોય છે તે કંકોડા આપણે સુધારી લેવાના છે, પણ જો વધારે પડતા લાલ કલરના હોય તો તે ખૂબ જ પાકી ગયા હોય છે, તો તેવા કંકોડા આપણે લેવાના નથી. તો અહીં ફ્રેન્ડ્સ, મેં બધા કંકોડાને આ રીતે સુધારી લીધા છે. તો હવે આપણે શાકનો વઘાર પણ જોઈ લઈએ. તો વઘાર માટે મેં એક કઢાઈ લઈ લીધી છે. હવે કઢાઈમાં 4 પરી જેટલું તેલ લઈ લેવાનું છે, કારણ કે કંકોડાના શાકમાં તેલ વધારે જોઈએ છીએ. કંકોડાના શાકમાં પાણી ઓછી માત્રામાં હોય છે, તે માટે આપણે તેલ થોડું વધારે રાખવાનું છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી તેમાં જીરું ઉમેરી લેવાનું છે અને જીરું તેલમાં સરસ કકડે ત્યાં સુધી આપણે લસણને વાટી લેવાનું છે. લસણ પણ અહીં મેં 10 થી 11 કળી જેટલી લઈ લીધી છે અને લસણ થોડું વધારે જ રાખવાનું છે. હવે લસણને મેં એકદમ ઝીણું વાટી લીધું હતું. ત્યાર પછી હવે મસાલો બનાવવાનો છે. તો મસાલા માટે મેં અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને થોડું પાણી ઉમેરીને સરસ મજાનો મસાલો તૈયાર કરી લીધો છે. આ મસાલાની જગ્યાએ તમે લસણની ચટણી પણ બનાવી શકો છો, પણ હું લસણની ચટણી નથી બનાવતી. હું આ રીતે મસાલો કરીને જ કંકોડાના શાકમાં ઉમેરું છું. હવે જીરું કકડી જાય તેલમાં એટલે આપણે આ મસાલો તેલમાં ઉમેરી લેવાનો છે અને ધીમા ગેસે 1 થી 2 મિનિટ સુધી મસાલાને તેલમાં સરસ મજાનો શેકાવા દેવાનો છે. ત્યાર પછી તેમાં વાટેલું લસણ ઉમેરી લેવાનું છે. આ રીતે મસાલાને થોડીવાર તેલમાં કકડાવાથી તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવી જાય છે અને ત્યાર પછી જે મસાલામાં આપણે જે વાટકીમાં જે મસાલો બનાવ્યો હતો તેમાં થોડું પાણી ઉમેરીને તેમાં ઉમેરી લેવાનું છે. હવે પાણી થોડીવાર ઉકળી જાય ત્યાં સુધી આપણે મસાલાને શેકાવા દેવાના છે. તો સરસ મજાનો મસાલામાં કલર પણ આવી ગયો છે અને મસાલો તેલમાં શેકાઈ પણ ગયો છે. મસાલામાં આ રીતે ઉપર તેલ આવી જાય એટલે આપણે ગેસ ધીમો કરી દેવાનો અને કંકોડાને તેલમાં ઉમેરી લેવાના છે. લસણની ચટણી કરીને આપણે શાક બનાવીએ છીએ તો તેમાં પ્રોપર લસણની ચટણીનો ટેસ્ટ આવી જાય છે, પણ આ રીતે મસાલો કરીને શાક બનાવીએ છીએ તો બધા જ મસાલાનો સરસ મજાનો ટેસ્ટ શાકમાં આવી જાય છે અને શાકનો કલર પણ સરસ આવે છે અને શાક ચટાકેદાર પણ બની જાય છે. હવે કંકોડા અને મસાલા સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે. 1 થી 2 મિનિટ સુધી આ રીતે હલાવતા રહીશું એટલે બધા જ કંકોડા સરસ મજાના મસાલા સાથે મિક્સ થઈ જાય છે. તો હવે ફ્રેન્ડ્સ, બધો જ મસાલો કંકોડામાં સરસ મજાનો મિક્સ થઈ ગયો છે. તો હવે મેં અડધી ચમચી મીઠું ઉમેરી લીધું છે. મીઠું ઉમેરી લીધા પછી કંકોડાને બરાબર હલાવી લેવાના છે.
કંકોડાના શાકમાં તમે ડુંગળી પણ ઉમેરી શકો છો, તેનાથી પણ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ અહીં આજે મેં ડુંગળી કે ટામેટાં નથી ઉમેર્યા, મેં ખાલી ને કંકોડા અને લસણ જ શાકમાં ઉમેર્યું છે. ડુંગળી જો તમારે ઉમેરવી હોય તો જ્યારે આપણો મસાલો તેલમાં સરસ કકડી જાય એટલે ડુંગળી ઉમેરી લેવાની અને ત્યાર પછી કંકોડા ઉમેરી લેવાના. હવે થોડું પાણી ઉમેરી લીધું છે મેં અને કંકોડાને બરાબર મિક્સ કરી લીધા છે. પાણી મેં એટલા માટે ઉમેર્યું છે કે કંકોડા કઢાઈમાં ચોંટી ન જાય તે માટે આપણે થોડું પાણી ઉમેરી લેવાનું છે. ત્યાર પછી આ રીતે તેની ઉપર ડીશ ઢાંકી દેવાની છે અને તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે અને ધીમા જ ગેસે શાકને હવે શેકાવા દેવાનું છે. આ રીતે ઉપર પાણી ઉમેરવાથી કંકોડામાં થોડું થોડું પાણી એડ થતું જાય છે અને કંકોડા સરસ મજાના તેલમાં શેકાતા જાય છે અને કઢાઈમાં ચોંટી પણ નથી જતા અને કંકોડાના શાકમાં સરસ મજાના ટેસ્ટ પણ આવી જાય છે. તો હવે કંકોડાને ચેક કરી લેવાના છે કે કંકોડાનું શાક થયું છે કે નહીં. પણ કંકોડાનું શાક હજુ થોડું કાચું જ છે, કારણ કે દેખાવ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે કંકોડાનું શાક હજુ બરાબર શેકાયું નથી. તો એકવાર હવે આ રીતે મેં બરાબર હલાવી લીધું શાકને. હવે ફરીથી જ ધીમા ગેસે તેની ઉપર આ રીતે થાળી ઢાંકી દેવાની છે અને તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે. હવે 4 થી 5 મિનિટ સુધી મેં શાકને શેકાવા દીધું હતું અને ત્યાર પછી હવે શાકને બરાબર હલાવી લીધું છે. તો શાકમાં સરસ મજાનો કલર પણ આવી ગયો છે અને શાક આપણું તૈયાર પણ થઈ ગયું છે. એકદમ ચટાકેદાર 2ની જગ્યાએ 4 રોટલી ખવાય તેવું શાક તૈયાર થઈ ગયું છે. અને આ કંકોડાનું શાક તમને કેવું લાગ્યું તે પણ મને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને હા ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા.